તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાને લઈ ભરૂચમાં પ્રશાસન એક્શનમાં આવ્યું। અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા કરવા અંકલેશ્વર મામલતદાર અને તેમની ટીમ પહોંચી। નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરવામાં આવી। દીવાદીવી, સફરુદ્દીન, આલિયા બેટ, બોરબાતા બેટ જેવા નીચાણવાળા વિસ્તારોની અંદર ગ્રામજનોને સાવચેત રહેવાનું કહી દેવામાં આવ્યું છે। તો જે રીતે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે અત્યારે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। આ સાથે સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવાની ખાસ અપીલ કરવામાં આવી છે। ડેમમાંથી પાણી છોડાતા જ ભરૂચમાં પ્રશાસન એલર્ટ બન્યું છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ પ્રશાસન એલર્ટ બન્યું અને ભરૂચમાં નર્મદા કાંઠા વિસ્તારના જે ગામો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં લોકોને એલર્ટ રહેવાનું કહી દેવામાં આવ્યું છે। મામલતદારની ટીમ સાથે પહોંચી નીચાણવાળા વિસ્તારોની અંદર ત્યાં શું સ્થિતિ છે તેની તપાસ કરી આ સાથે જ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આસપાસના ગામોની અંદર ગ્રામજનોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ખાસ આ પોસ્ટ રાખવામાં આવી છે અને આસપાસના લોકોને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। ભરૂચની અંદર પ્રશાસન એક્શનમાં આવ્યું। અંકલેશ્વરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે।